નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24 ઝડપાયા છે. સસ્તો દારૂ પાણી અને ફ્લેવરને મિક્સ કરી અને બ્રાન્ડેડ દારૂની બોટલમાં ભરી વેચવાનો અમદાવાદના શાહપુરમાં પર્દાફાશ થયો છે. મકાનમાં ચાલતી નકલી દારૂની ફેક્ટરી પર પોલીસ કમિશનરની PCB સ્ક્વોડે દરોડો પાડી 4 આરોપીઓને ઝડપી લીધા છે. પીસીબી સ્ક્વોડના પીઆઈ જેપી જાડેજા અને ટીમને બાતમી મળી હતી, જેના આધારે પીસીબીની ટીમે શહેરના શાહપુર વિસ્તારમાં હલીમની ખડકી પાસે મોઢાની પોળમાં વિક્કી ઉર્ફે મંગો ચૌહાણ નામના શખ્સના ઘરે રેડ કરી હતી. પોલીસે જ્યારે રેડ કરી તો ત્યાં 4 લોકો મળી આવ્યા, જે ચારેયના નામ મનદીપ ભાવસાર, કૈલાશ બોટાણા, દેવ પટેલ અને દેવાંગ જાની હોવાનું સામે આવ્યું છે. ચારેય આરોપીઓ સસ્તી વિદેશી દારૂની બોટલમાંથી બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલમાં ભરતા હતા. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે વિક્કી ઉર્ફે મંગા ચૌહાણ દારૂનો ધંધો કરે છે. ચારેય તેના મિત્રો છે અને તેમને ત્યાં નોકરી કરે છે. તો મનદીપ ભાવસારને આ ધંધાનું સંચાલન કરવા આપ્યું હતું, જેને પગાર તરીકે ₹35,000 આપે છે. જ્યારે કૈલાશ બોડાણા સસ્તો વિદેશી દારૂનો જથ્થો અને ખાલી બોટલ લઈને આપે છે, જેના તેને ₹10,000 મળે છે. અન્ય 2 દેવ પટેલ અને દેવાંગ જાની બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલની ડિલિવરી કરવા જાય છે, જેને રોજના પગાર પેટે ₹200 આપે છે. તો પીસીબી પીઆઈ જેપી જાડેજાએ જણાવ્યું હતું કે ભંગારમાંથી બોટલ ખરીદીને લાવવામાં આવતી હતી. સ્ટીકર પણ ખરીદી લેવામાં આવતા હતા. જ્યારે કોઈ પણ વ્યક્તિ બ્રાન્ડેડ દારૂની ડિમાન્ડ કરે તો તેઓ આગલા દિવસે દારૂ બનાવી અને તૈયાર કરી દેતા. કોઈ પણ સસ્તો દારૂ લાવી અને પાણીમાં ફ્લેવર નાખી મિક્સ કરી અસલી લાગે તે પ્રમાણેનો દારૂ બનાવી બોટલમાં ભરતા હતા. બ્રાન્ડેડ ભાવ જેટલો હતો એટલા જ ભાવમાં વેચતા હતા. જે ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવતો તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અન્ય કોઈ કેમિકલનો ઉપયોગ થતો હતો કે કેમ તેની પણ તપાસ હાલમાં ચાલુ છે. તો આરોપીઓની પૂછપરછ અને ઘરમાં તપાસ કરતા પીસીબીએ હેર ડ્રાયર મશીન અને લાલ કલરનું પ્રવાહી ભારતીય બનાવટની વિદેશી દારૂની 227 બોટલ, ખાલી 127 બોટલ, સ્ટીકર 118 નંગ, 5 ફ્લેવર, 22 લીટર વિદેશી દારૂ ભરેલા કેરબા કબજે કરવામાં આવ્યા છે. એ સાથે જ ₹1,56,410નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો મુખ્ય સૂત્રધાર વિક્કી ઉર્ફે મંગાની શોધખોળ હાલ ધરવામાં હાથ ધરી છે. શાહપુર પોલીસની જાણ બહાર પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડે દરોડા પાડી સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું છે. ગત તારીખ 27 જૂનના રોજ હરીશ અને ઓએસ નામના 2 પેસેન્જરો પોતાનું 600 ગ્રામ સોનું, જેની કિંમત 64 લાખ રૂપિયા જેવી થાય છે, એ એરપોર્ટથી લઈ અને નીકળતા એ દરમિયાન કોઈ અજાણ્યા એક મહિલાને 4 શખ્સોએ બોલેરો ગાડીમાં બેસાડી માર મારી અપહરણ કરીને લૂંટ સોનાની કરેલ હોય, જે અંગેની ફરિયાદીએ જાણ કરતા એરપોર્ટ પોલીસે સત્વરે ગુનો નોંધી આગળની તપાસ કરતા માનનીય મહેરબાન શ્રી પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત સાહેબ, જેસીબી સેક્ટર 2 સાહેબ જયપાલસિંહ રાઠોડ સાહેબ અને ઝોન 4 સાહેબ અતુલ બંસલ સાહેબની સૂચનાને આધારે અલગ અલગ 4 ટીમો બનાવેલ, જેમાં એક ટીમમાં પીએસઆઈ SM પટેલ સાહેબ, ઝોન 4 સ્ક્વોડ, એક ટીમમાં હું અને એક ટીમમાં પીજી ચાવડા સાહેબ, અમારા ડિસ્ટા પીએસઆઈની ટીમો બનાવી અલગ અલગ રાજ્યોમાં આરોપીની તપાસ સર્વેલન્સના આધારે કરવામાં આવતા સૌપ્રથમ ટાંડા ઉત્તર પ્રદેશ, બાદ મધ્યપ્રદેશ, બાદ કર્ણાટક અને જુદા જુદા રાજ્યોમાં તપાસ કરી આરોપીઓને ધરપકડ કરવામાં આવી, જેમાં સીસીટીવીના આધારે પારુલ મિસ્ત્રી નામની મહિલાની પહેલાં ઓળખ કરવામાં આવેલ. તેના આધારે અલગ અલગ આરોપીઓની શોધખોળ કરતા બાદ આ ગુનાના કામે કુલ હાલ 3 આરોપીઓ પકડાયેલ છે, જેમાં કૃપારાવ દેવૈયા, નટવરલાલ ભોજાભાઈ પરમાર, જે 2 આરોપી જે બોલેરો ગાડી લઈને આવેલા, તેમાં તેને કર્ણાટકથી અમારી ટીમે પકડેલા હતા. બાકી આગળની તપાસમાં બીજા 3 નામો જે ખુલેલા છે, જેમાં મહિપાલસિંહ દિલીપસિંહ રાઠોડ, જે કે કંપની અમદાવાદ શહેરમાં નોકરી કરે છે, મુકેશ શામરાવ કુંવર, જે કે કંપની અમદાવાદ શહેર પોલીસમાં નોકરી કરે છે, એક મુખ્તાર અહેમદ તલાટ કરીને છે, જે પ્રાઇવેટ માણસ છે, જેને શોધખોળ માટે અલગ અલગ ટીમો હાલ કાર્યરત છે. આ લોકો પહેલાં સૌપ્રથમ 27 જૂનના રોજ ભેગા થયેલા, જે કૃપારાવ કરીને જે હાલ પકડાયેલ આરોપી છે, જે ડાંગ પોલીસમાં નોકરી કરે છે,
એને પેલા ટીપ મળેલી કે આ રીતે દુબઈથી સોનું આવવાનું છે. તો આખું બધા ભેગા થઈને પ્લાનિંગ કરી, અલગ અલગ પોઈન્ટો ગોઠવેલા અને મહિલાને હિન્ટ આપવા માટે વોચર તરીકે રાખેલી. મહિલા આગળ હિન્ટ આપતા આરોપીઓએ આ જે કામના ફરિયાદી છે એમની પાસેથી સોનું લૂંટ કરી લીધી. હાલની તપાસમાં એ કોઈ સામે આવ્યું નથી પહેલાં આવો કોઈ બનાવ બનેલો હોય, પરંતુ આ લોકોને અપહરણ કરીને એપોલો સર્કલ સુધી લઈ ગયેલા અને ત્યાં પછી સોનું લૂંટવાનું કર્યું. મહિલા અને જેટલા જ બાકીના આરોપીઓ છે અંદર કેવી રીતે એકબીજાને ઓળખતા? જેમાં મહિલા છે એ મહિપાલસિંહ રાઠોડના કોન્ટેક્ટમાં આવેલી અને એ રીતે મહિપાલસિંહ એ લોકોને લાવેલા. મુખ્તિયાર છે જે એ કૃપારાવના કોન્ટેક્ટમાં હતો. મુખ્તિયાર અને બાબુ ઉર્ફે નટવર પરમાર એ કૃપારાવના કોન્ટેક્ટમાં હતો. એ લોકો એને લાવેલા. કેટલા ટાઈમથી સાહેબ રેકી ચાલતી હતી? નહીં, આ તો એને ટીપ મળેલી અને જે દિવસે પેસેન્જર આવવાનો હોય એ રીતે એને ટીપ મળેલી અને ટીપના આધારે આ લોકોએ પ્લાનિંગ કર્યું. આમાંથી હાલમાં પકડાયેલા કૃપારાવ, જોના બાબુ દેવૈયાનો એસીબીનો એક ગુનો છે, એક એક્સિડન્ટનો ગુનો છે. મહિલાનું બેકગ્રાઉન્ડ શું છે? આ કોણ? મહિલા એ કોઈ સામાજિક કાર્યકર છે, પોલીસના કોન્ટેક્ટમાં સતત રહેવાવાળી છે. ક્યાંની છે? ક્યાં રહે છે? એ હાલ અમરાઈવાડી રહે છે. ચલો ઠીક છે. થેન્ક યુ.